નમસ્કાર, સ્વતંત્રતા ભારત સમાચારથી હું ગુણવંત આપનું સ્વાગત કરું છું। સ્વતંત્રતા ભારત સમાચારનો આ સૌપ્રથમ પહેલો એપિસોડ છે, જેનું નામ છે તસવીર બોલે છે। આ તસવીર બોલે છેના ખાસ એપિસોડમાં અમે એ પણ નથી વિચારતા કે કોને સારું લાગશે કોને માઠું લાગશે। આ એપિસોડ અમે કોઈને ખુશ કરવા પણ નથી બનાવતા। આ એપિસોડ એવો હશે જે આમ નાગરિકને થતી પરેશાનીનો હલ લાવવાનો અમારો એક પ્રયાસ હશે। એ સરકારી કચેરી હોય કે કોઈ પણ કામ હોય, અમે સત્ય બોલતા રહીશું અને સત્ય બોલીશું। આપનો હૂફ અને આપણી પ્રેમની ખૂબ જરૂર રહેશે। વાત કરીએ આપણે તસવીર બોલે છેના પહેલા એપિસોડની। પંચમહાલ જિલ્લામાં આવેલું કાલોલ તાલુકા પંચાયતની સ્વચ્છતા અભિયાન કઈ પ્રકારના લીરા ઉડાડી રહ્યું છે। એક તરફ ભારતના વડાપ્રધાનથી લઈ અને સામાન્ય નાગરિક એટલે કે નાના બાળક સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાનો એક મહત્ત્વનો ફાળો આપે છે। મોટા શહેરો હોય કે નાના ગામડા હોય કે એક શહેરી હોય કે મોહલ્લા હોય, તમામ પ્રકારના સ્વચ્છતા માટે તમામ ભારતીયો એક જૂથ થઈને કામ કરી રહ્યા છે। પરંતુ કાલોલ પંચાયત કચેરીમાં સ્વચ્છતાના ધજીયા ઉડાડતા અમે જોયા છે। આ તસવીર બતાવતા અમને કદાચ શરમ અનુભવાય છે, પરંતુ બતાવવી એ પણ જરૂરી છે। આપ તસવીરમાં જે જોઈ રહ્યા છો તે તસવીર અત્યંત દુર્ગંધ મારતી અને બદબૂદાર આપ જે તસવીરો જોઈ રહ્યા છો તે અત્યંત ગંદકી ભર્યા વાતાવરણમાં છે। આ પંચાયત છે કાલોલ પંચાયત। કાલોલ પંચાયત, કાલોલ તાલુકા પંચાયત જો સ્વચ્છતા ન જાળવી શકતી હોય તો એ અન્ય ગામડાઓ કેવી રીતે સ્વચ્છ રાખતા હશે તે એક ટીડીઓને પ્રશ્નાર્થ ચિહ્નવાળો સવાલ છે। કાલોલ પંચાયતને 65 ગામડા એટલે કે 65 ગ્રામ પંચાયતોમાંથી એક કાલોલ ગ્રામ પંચાયત બને છે। આ કાલોલ ગ્રામ પંચાયતમાં આશરે અસંખ્ય લોકો રોજ તેની મુલાકાત લેતા હોય છે। સરકારની વિવિધ યોજનાઓથી લઈ અને કોઈ પણ કામ માટે આ સરકારી કચેરીનો સંપર્ક કરવો પડે છે। ત્યારે શૌચ કરવા જતા પુરુષોને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે। આ ભયંકર અને દુર્ગંધ મારથી જે મગજના તાર પણ ફાટી જાય તેટલી ગંદી સ્મેલ અહીંયા મારતી હોય છે। હવે અધિકારીઓના શૌચાલય તો પર્સનલ હોય છે, પોતાના હોય છે। સ્ટાફના હંમેશા શૌચાલય અલગ હોય છે, પરંતુ આ શૌચાલય છે તે શૌચાલય આમ નાગરિકો પોતાના કામ કરવા માટે પંચાયતમાં જતા હોય છે તેના માટે હોય છે। હવે સામાન્ય નાગરિકના ટેક્સમાંથી જ ચાલતી તાલુકા પંચાયત એટલે કે કાલોલ તાલુકા પંચાયતને સામાન્ય નાગરિક જ તેનો લાભ ન લઈ શકે તે કેટલા અંશે યોગ્ય છે? સ્થાનિક લોકોની ત્યાં માંગ છે અને જે કચેરીની મુલાકાત લે છે ગ્રામજનોની માંગ છે કે વહેલી અને વહેલા તકે આ સ્વચ્છ થાય, સુંદર થાય તેવી માંગ ઉઠવા પામી છે। નમસ્કાર।